જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આજે છે શુક્રવાર, એટલે આપણે સુખડી નાસ્તામાં સુખડી બનાવશું અને બપોરે આજે આપણે ફર્સ્ટ ક્લાસ સેવ ટમેટાનું શાક અને થેપલા બનાવવાના છે. જબરદસ્ત ખૂબ તાજા એવા થેપલા બનાવવાના છે બપોરનું જમણવાર. અને ત્યાર પછી બપોર પછી આપણે જઈશું ફેરીમાં. મિત્રો, કાલે આપણે રાત્રે બટેટા અને સાબુદાણાની ફર્સ્ટ ક્લાસ વેફર બનાવી છે, અને સુકાઈ જાય પછી તળાય એટલે તમને બતાવીશ. ને બીજું કહેવાનું એ કે મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો. હવે અત્યારે આપણે થેપલાની તૈયારી કરી રહ્યા છીએ. ને આ લોટની અંદર આપણે સરગવાના પાન, કોથમીર અને મેથી આ ત્રણેય વસ્તુ નાખી છે. હવે આપણે બનાવીશું ફર્સ્ટ ક્લાસ થેપલા. થેપલાને સેવ ટમેટા આજે આપવાનું છે બપોરે. જો મિત્રો, લોટ બંધાઈ ગયો છે ને થેપલા તળવાનું કામ ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. આ બાજુ વણાતા જાય છે, આ બાજુ તળાતા જાય છે. સેવ ટમેટાનું શાક નું કામ ચાલુ છે અને થેપલા બનાવવાના છે આપણે નિશાળા છે. સેવ ટમેટાના વઘારમાં આપણે થોડીક મરચીની કટકી નાખી છે, આદુની પેસ્ટ નાખી છે ને વઘાર મારી દીધો છે. અત્યારે આપણું સેવ ટમેટાનું શાક ધીમે 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 તાપે ચડે છે અને ત્યાર પછી આમાં આપણે થોડીક વાર રહીને સેવ નાખી દેવું, પછી આપણું ફર્સ્ટ ક્લાસ સેવ ટમેટાનું શાક કમ્પ્લીટ થઈ જાય. ચાલો મિત્રો, આપણે થેપલા કમ્પ્લીટ અને શાક તો આપણે કમ્પ્લીટ કરી જ નાખ્યું હતું. તો હવે અત્યારે આપણે આપવાના છે સેવ ટમેટાનું શાક અને થેપલા. હવે 12:30 થવા આવ્યા છે. હવે આપણે આપી દેવું થેપલા અને શાક જમવાનું. આ છે આપણું શાક સેવ ટમેટાનું. પાણી જેવું નહીં પણ ફર્સ્ટ ક્લાસ રસાવાળું બનાવ્યું છે, છોકરાને ખાવાની મજા આવે. કેમ કે સેવ ટમેટાના શાકમાં તેલ વધારે હોય તો ખાવાની મજા આવે, નકર પછી સ્વાદ હાવ પાણી જેવો થઈ જાય. એવું આપણે કરતા નથી, સારું બનાવવાનું એટલે ખાવાની બધાને મજા આવે.